નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ભક્તિરાસમાં। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે શા માટે શનિવારના દિવસે શનિદેવને પૂજવામાં આવે છે અને તેમની પૌરાણિક કથા તેમજ શનિ દોષમાંથી મુક્ત થવા માટેના થોડા ઉપાયો। તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી અથવા દેવીને સમર્પિત છે। શનિવાર શનિ મહારાજ અને કાલ ભૈરવને સમર્પિત છે। આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે પૂજા કરવામાં આવે છે। શનિ મહારાજને નિર્ણાયક ગ્રહ કહેવામાં આવે છે। શનિદેવનો સ્વભાવ ઘણો આક્રમક માનવામાં આવે છે, જે તેની તાત્કાલિક અસર દર્શાવે છે। શનિદેવનું નામ આવતા જ લોકોમાં ભયનો માહોલ છવાઈ જાય છે। એવું કહેવાય છે કે જે લોકો પર શનિદેવની નજર હોય છે તેમના પર દરેક પ્રકારની આફતો આવે છે, બીમારીઓ આવવા લાગે છે અને માનસિક પીડાનો સમયગાળો શરૂ થાય છે। શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે। શનિવારે શનિદેવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે અને આ દિવસે વ્રત પણ રાખવામાં આવે છે। શનિવારે બધા ભક્તો શનિ મંદિરમાં જાય છે અને શનિદેવને સરસવનું તેલ ચડાવે છે। શનિદેવને તેલ ચડાવવાની માન્યતા ખૂબ જ પ્રાચીન છે, જેની પાછળ અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે। શનિદેવના ગુરુ સ્વયં મહાદેવ છે અને તેમની પાસેથી જ શનિદેવને વરદાન મળ્યું છે કે તેમને દરેક વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે। કોઈ પણ મનુષ્ય તેના કર્મો અનુસાર શનિના પ્રકોપથી બચ્યો નથી। જો તમારી કુંડળીમાં શનિ નબળી સ્થિતિમાં છે, તમે મહાદશામાં છો અથવા તમારા જીવનમાં બીજી ઘણી મુશ્કેલીઓ છે, તો આ બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે શનિવારે શનિદેવની પૂજા કરો। એવું કહેવાય છે કે શનિવારે ઉપવાસ કરવાથી તમારા જીવનમાં કીર્તિ, સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સૌભાગ્ય વધે છે। શનિવારે શનિદેવની પૂજા કરવાથી જીવનની દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે। હવે આપણે જાણીશું શનિદેવનો જન્મ કેવી રીતે થયો। શનિદેવની ઉત્પત્તિને લઈને ઘણી પૌરાણિક પ્રથાઓ પ્રચલિત છે। એક દંતકથા અનુસાર સૂર્યના લગ્ન પ્રજાપતિ દક્ષની પુત્રી સંજ્ઞા સાથે થયા હતા। સંજ્ઞામાંથી યમ, યમુના અને મનુનો જન્મ થયો। તેમની પત્ની સંજ્ઞા લાંબા સમય સુધી સૂર્ય ભગવાનનો મહિમા સહન કરી શકી નહીં। આવી સ્થિતિમાં સંજ્ઞાએ સૂર્યદેવની સેવામાં પોતાનો પડછાયો છોડી દીધો। થોડા દિવસો પછી છાયામાંથી શનિદેવનો જન્મ થયો। તો આ રીતે એક પૌરાણિક કથા અનુસાર શનિદેવનો જન્મ થયો હતો। શનિદેવના દર્શન શા માટે અશુભ માનવામાં આવે છે તે જાણીએ। પૌરાણિક કથા અનુસાર સૂર્યપત્ની શનિના લગ્ન ચિત્રારથ નામના ગંધર્વ સાથે થયા હતા, જે સ્વભાવે ખૂબ જ ઉગ્ર હતા। એક વખત જ્યારે શનિદેવ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી રહ્યા હતા, ત્યારે તેમની પત્ની તેમના મિલનની ઈચ્છા સાથે તેમની પાસે આવી, પરંતુ શનિદેવ ભગવાન કૃષ્ણની ભક્તિમાં એટલા મગ્ન હતા કે તેમને તેની ખબર પણ ના પડી। જ્યારે શનિદેવ વિચલિત થયા ત્યારે તેમની પત્નીનો ઋતુ પીરિયડ પૂરો થઈ ગયો હતો, જેના કારણે તેમની પત્નીએ ગુસ્સે થઈને તેમને શ્રાપ આપ્યો કે પત્ની હોવા છતાં તમે ક્યારેય મારી તરફ પ્રેમથી જોયું નથી। હવે તમે જેને જોશો તેનું નસીબ ખરાબ હશે। આ કારણથી તેને શનિની દ્રષ્ટિમાં દોષ માનવામાં આવે છે। શનિદેવના દોષમાંથી દૂર થવા માટે શનિદેવને પ્રસન્ન કરવામાં આવે છે। શનિદેવને પ્રસન્ન કરવાથી તમારી કુંડળીમાંથી શનિ દોષ દૂર થઈ શકે છે અને તમે પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકો છો। શનિવારે કેટલાક ઉપાય કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે। શનિવારના દિવસે વ્રત રાખવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે। આ દિવસે પીપળાના છોડની પૂજાનું વિશેષ મહત્વ હોય છે। જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પ્રમાણે શનિવારના દિવસે વ્રત રાખવાથી સાંજે પીપળાના છોડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ। આવું કરવાથી શનિદેવ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે। જે લોકોની કુંડળીમાં શનિ દોષ અથવા જેમની સાડાસાતી ચાલી રહી છે, તેમને શનિ બીજ મંત્ર ઓમ શમ શનિશ્ચરાય નમઃ
નો 108 વખત જાપ કરવો જોઈએ. આવું કરવાથી શનિદેવ તમારા પર કૃપા વર્ષાવશે અને તેમને શનિ દોષ તેમજ સાડાસાતીમાં રાહત મળશે. તમે મંદિરમાં જઈ અથવા ઘર પર આ મંત્રનો જાપ કરી શકો છો. શનિદેવની પૂજા અર્ચના ઉપરાંત શનિવારના દિવસે કાગડા અને કૂતરા, ખાસ કરીને કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી કિસ્મત ચમકી ઉઠે છે. કાળા રંગના કૂતરાને શનિ દેવતાનું વાહન માનવામાં આવે છે. શનિવારના દિવસે કાળા કૂતરા દેખાય તો શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત રોટલી ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને કૃપા વરસાવે છે. શનિવારના દિવસે દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. ગરીબ લોકોને કાળી છત્રી, ધાબળો, અડદ, શનિ ચાલીસા, કાળા તલ, બૂટ, ચપ્પલ વગેરે દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ વસ્તુઓના દાનથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોના બધા દુઃખ દૂર કરે છે. તમે તમારી ક્ષમતા મુજબ દાન કરી શકો છો. શનિવારના રોજ શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો પણ લાભદાયક રહે છે. માટે આ દિવસે શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરી શનિદેવની સાડાસાતી, ઢૈયા અથવા શનિ દોષની રાહત મેળવી શકાય છે. આનાથી શનિદેવ બધા દુઃખ દૂર કરે છે. કોઈની કુંડળીમાં શનિ દોષ હોય તો તેઓ આ ઉપાય જરૂર કરજો. તો મિત્રો, આ હતા શનિ દોષમાંથી મુક્ત થવાના ઉપાયો તેમજ શનિદેવને શા માટે શનિવારે પૂજવામાં આવે છે અને તેમની પૌરાણિક કથા. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય શ્રી રામ.